રાજકોટમાં શિક્ષણના નામે ધીકતો ધંધો શરૂ કરી દેવાયો છે ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજમાં એમસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફીમાં વધારો કરવાના વિરોધ રૂપે આંદોલન શરૂ કર્યો છે। રાજકોટ શહેરમાં શિક્ષણના નામે ધીકતો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો છે। રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ આત્મીય કોલેજના એમસીએમના અભ્યાસ કરતા 500 થી 600 વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારો કરવાના વિરોધ રૂપે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 દિવસથી શરૂ થયેલ આંદોલનમાં આજે સવારે પણ યથાવત રાખવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં ધામા નાખવામાં આવ્યા હતા અને ફી વધારો પાછો ખેંચવાની માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। આત્મીય કોલેજના હાય હાયના નારા લગાવી કલેક્ટર કચેરીમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। છેલ્લા 3 દિવસથી આંદોલન શરૂ કરીને અભ્યાસનો બહિષ્કાર કરનારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળતા આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સૂત્રોચ્ચાર કરી આત્મીય શાળાના સંચાલકો સામે જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। પ્રવેશ સમયે ફી 68,000 નક્કી કરવામાં આવી હતી, પરંતુ દિવાળી બાદ તુરંત જ ફીમાં 13,000નો વધારો ઝીકી દેવામાં આવતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આ ઉપરાંત કોલેજના સંચાલકો દ્વારા જો હુકમી કરીને જીટીયુના વિદ્યાર્થીઓને ઓરિજિનલ દસ્તાવેજો પણ લઈ લેવામાં આવ્યા હતા અને પરત વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા નથી। જ્યાં સુધી ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું, જેની સામે આજે વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।